કાકા બા બધાને રામ રામ. હું તમારી બસમાં આવી ગયો મુકેશ પરમાર. ખબર લે વાત કરીએ કે હાવ શાદી અને વિવાહમાં કોરોનાના બી ભંગ પાડ્યો અને શાદી વિવાહમાં બી ગબોળો ગાલ્યો. કેવી રીતે કે શાદી કરવામાં બી કોરોનાથી દૂરી બનાવીને વિવાહ પૈણી રહ્યા. કેવી રીતે તમને બતાડું કે ભાઈ મુહૂર્ત તો આવી ગયું, હા પૈણવું બી પડે કે મુહૂર્ત નીકળી જાય તો ફેર મુહૂર્ત આવે નહીં. એમાં શું છે કે આપણ તો ગામડામાં ચાલી જાય, પણ જો બજારવાળા છે ત્યાં શું કરે હું મુહૂર્ત પર શાદી વિવાહ કરવા પકડે. પણ હમણાં આની દુનિયામાં પૂરું કોરોનાની મહામારી આવી રહી તો એની વસમાં શું થયું, મેરે ઝાપા જિલ્લાની મેરે રતલામ જિલ્લો છે ત્યાંની એક ખબર આવી કે ત્યાં લાડા લાડી ફેરા પડ્યા અને પીપી કીટ જેવી રીતે ડૉક્ટર કોરોના પેશન્ટની જાંચ કરીને અંદર રેખની પીપી કીટ પહેરીને તો હેવો બેહે મનખું અને કે લાડીએ પીપી કીટ અને લાડે પીપી કીટ અને તેમાં તેની સામે હોતા બધા હોતા તેઓના પરિવારના 5 મનખું 5 અને કે 8 મનખું કુલ ઉતેલા. 8 મનખુંની પંડિતને એવું કરીને બધું તેઓના આવ્યા, બે પાર્ટીના આવ્યા અને પંડિત અને બીજા પ્રશાસન. અને કેમ પીપી કીટ કરીને પહેરીને તમને દેખાઈ રહી એ તસવીરમાં કે કેવી રીતે હું બે મનખુના વિવાહ થયા. અને કે રતલામ જિલ્લાની ખબર છે, રતલામ શહેરની છે અને એમાં એમ થયું કે બેહુને કોરોના પોઝિટિવ આવી ગયા અને કે બે કોરોના વાયરસની મરીઝ છે. અને શાદી કેમ કરવી પડ રહી, શાદી એમ કે એમાં ફેર કોઈ શાદીમાં મુહૂર્ત નહીં આવે એની સારું તેની પહેલાં આપું વિવાહ કરી લઈએ. પીપી કીટ પહેરીને માળા એકબીજાને પહેરાવેલા, પંડિત મંત્ર ભણી રહ્યો અને એની વાહે બીજી હું ભરતી કરેલા અસ્પતાલ ત્યાંથી પોલીસ પ્રશાસન એની વાહે બી આવી અને એની હાથે શાદી કરાવી. તેઓના આયબાનું કહેવાનું કે અમારા સોરાની મુહૂર્ત નહીં આવતેલો એના કારણથી હું એની સાવધાની રાખવા સારું શાદીનો ટાઈમ જાતેલો અને મુહૂર્ત જાતેલો, પણ કમ સંખ્યામાં કમ ભીડમાં શાદી વિવાહ થઈ ગઈ. તો એવી રીતે આપણા જિલ્લામાં એવી રીતે કઈનો શાદી તો કરે નહીં, પણ કમ સે કમ ભીડ કમ રાખો અને ત્યાં તો પીપી કીટ પહેરીને બી શાદી કરી લેતી. અને કે કોરોનાથી હેતરી ડર અને કોરોના હર કોઈ આદમી છોડી નહીં રહ્યો કે ભાઈ આ લાડો છે આ લાડી છે તેની કરી જાઉં એવું નહીં મળે. કોરોના કહી તું બી કઈ બી આદમી સોટી જાય, વસ્તુમાં કઈમાં કઈથી બી આવીને સોટી જાય. એની સારું સાપુન સાવધાની રાખવી પડે. કેમ કે આ તમને એક ઉદાહરણ સારું આ એ એવી રીતની ખબર આવી કે પીપી કીટ પહેરીને કેટલી સુરક્ષા ભાઈ કોરોના પોઝિટિવ બે મનખું છે અને પહેલું પૈણવા બી છે હું તો આ પૈણવા સારું પૂરી સાવધાની રાખીને હું જે રીતિ રિવાજ છે નિયમ કાયદા છે તેના હિસાબથી પૈણી અને ફેરા પર લીધા. ક્યાં બધું ભીડ કરી નહીં, ના કંઈ ધૂમધમાવ ના કંઈ નહીં. બાકી હું બાદમાં ફેર પરિવારથી કંઈ બી કરવું હોય તો કોરોના ખતમ થઈ જાય વાત કરી શકે. એ એવી રીતે એક અસલની તસવીર છે કે કોરોનાથી કેટલી डर અને તેથી ડરવું બી જરૂરી. क्योंकि अगर नहीं डर है तो कोरोना सोटी जाए અને આદમી નિપટાડી રહ્યો. હમણાં હર મોટા મોટા अस्पतालों હોય કે નાના अस्पताल ઓક્સિજનની કમી પડી રહી. દેશભરમાં અલગ અલગ રાજ્યોથી, અલગ અલગ દેશથી, અલગ અલગ વિદેશોથી બી હેલિકોપ્ટરથી આવી રહ્યા, કઈના રેલગાડીથી આવી રહ્યા, કઈના ટ્રેક્ટરથી, કઈના ટ્રકથી લઈને આવી રહ્યા. તો અલગ અલગ अस्पतालोમાં જઈને ઓક્સિજનની પૂર્તિ કરાવી રહ્યા. ત્યાંની સારું કે આપણા મોદી સરકારને બી કર્યા કે વિદેશથી બી ઓક્સિજન લાવી રહ્યા. અમેરિકા, બ્રિટેન, જાપાન, અલગ અલગ જેટલા બી મોટા મોટા રાજ્ય દેહ છે ત્યાં બધા દેહ મોકલી રહ્યા. ભારતને સહયોગ કરી રહ્યા કે ભાઈ દેહમાં એવી સ્થિતિ, ભારત દેશમાં એવી સ્થિતિ ગંભીર થઈ રહી તેની હાર. તો એ રતલામની એક તમને એ બી બતાડે કે ઓક્સિજનની કમી પૂરા દેશમાં અને એના કારણથી હર કોઈ હા લેવામાં દિક્કત આવી રહી અને સમય પર ઓક્સિજન નહીં મળે તો કોરોના તીનાને મારી રહ્યો. તો એ બધી વાત છે અને હું તમારી બસમાં ફિર એ બતાવી રહ્યો કે રતલામની મેરેની એક રતલામ જિલ્લાની ખબર છે અને એમાં લાડા લાડીએ પીપી કીટ ડૉક્ટર જેવી રીતે પૂરો ફિટિંગ થાય ને ફેરા પડ્યા અને તેના પરિવારથી આશીર્વાદ લીધો. તો એવી રીતે શાદી કરવી હોય યા તેનું મુહૂર્ત બી આવી ગયું તો કમ પબ્લિકમાં શાદી કરી શકે. 5 થી 11 મનખું, 5 લાડાના 5 લાડીના એના હિસાબથી એવી રીતે હું બી કેવી સાવધાનીથી ફેરા ફર્યા લાડા લાડીને તાકી એનું મુહૂર્ત સમય પર નીકળી જાય તેની હારું. એવી રીતે
તમને એ ખબર કેવી લાગી, તમારા મનમાં શું વિચાર છે, અને મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો મતી. વધારેથી વધારે તીન બધાના મોબાઈલમાં મોકલો કે લાડા લાડી આવા ફેરા પડ્યા એમ. અને બીજી વાત કે તમને દેશ પ્રદેશની અને દેહમાં હું બધી કળ્યો ચાલી રહ્યો, જિલ્લામાં હું બધી કળ્યો ચાલી, તેની બધી ખબર તમારી વસમાં લઈને આપતો રહી. કાકા બાપદાન રામ રામ. મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ નહીં કરી, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો મતી. હું ફેર એવી રીતની ખબર લઈને આપતો રહી. કાકા બાપદાન राम राम. शादी पीपीई किट पहन के हुई है और सभी लोगों का बहुत बहुत सहयोग रहा. अच्छा ये बताएं सर, बालक कोरोना संक्रमित कब हुआ था और फिर ये 14 तारीख को हुआ था. 14 तारीख को हुआ. तो फिर शादी आपने आगे बढ़ाने के लिए नहीं सोची? कोरोना संक्रमण काल में आप शादी कर? सर ये सिम्टोमेटिक था और इसका इलाज अपने खंडेलवाल साहब और मेडिकल कॉलेज के डॉक्टर लोगों ने दवाई दी थी, वो घर पे ले रहा था. प्रशासन से क्या अनुमति ले ली थी आपने लिखित में? ये यहाँ हॉल की तो अनुमति लड़के वालों ने ली थी. नहीं, शादी करने की? हाँ, शादी करने की ली थी. आपने ली थी कि नहीं? नहीं, मैंने नहीं. फिर आपको पता है कोरोना संक्रमण फैलता है इस तरह से भीड़ करने पे, फिर आपने इतना बड़ा कदम उठाया? तो ये एक्चुअल में क्या है, दिन ज़्यादा हो गए थे. तो मैंने सोचा कि अब एसिम्टोमेटिक भी है, दिन भी ज़्यादा हो गए, तो अब ज़्यादा परेशानी तो आएगी नहीं, इसलिए. सर बताएं किस व्यक्ति की शादी है और वो कोरोना पॉजिटिव कब आया था और कहाँ से ये बारात आई थी? बारात तो ये यहीं पे परशुराम विहार है, मेडिकल कॉलेज के पास में, वहीं से आई है. और पॉजिटिव ये 19 तारीख को आए थे. इसके अलावा ये कहीं बाहर थे, बाहर से आए हैं परशुराम विहार में. शादी हो रही थी, जानकारी मिली कि पॉजिटिव पेशेंट है और दूल्हा खुद पॉजिटिव है, तो इसलिए यहाँ शादी का कार्यक्रम रुकवाने के लिए आए थे हम. लेकिन ऑन रिक्वेस्ट और बड़े अधिकारियों के मार्गदर्शन के बाद पीपी किट में शादी करवाई गई है, जिससे संक्रमण न फैले. 19 तारीख को पॉजिटिव आया था, ये पॉजिटिव आया है, उसने जानकारी छिपाई है अपनी, और तो इस पर क्या कोई कार्रवाई बनती है? हाँ, अधिकारियों के कोई पूरी जानकारी है इसकी, जो भी मार्गदर्शन आगे मिलेगा. अभी ये कार्रवाई कर दी है, इसके बाद जो भी जानकारी मिलेगी उसके अनुसार भी कार्रवाई करेंगे. कोरोना पेशेंट जो संक्रमित है उसको क्या शादी करने की छूट दी जा सकती है? नहीं दी जा सकती है. फिर आप लोग खुद ही शादी करवा रहे हैं? अब शादी का जो कार्यक्रम तय हो गया था और ऑन रिक्वेस्ट इनके वहाँ एक हार्ट पेशेंट है जिनकी कभी भी डेथ हो सकती है. पर जिस तरीके से ये 19 तारीख को पॉजिटिव आया था, इसकी जानकारी अब तक प्रशासन को नहीं लगी. ऐसे और कितने लोग होंगे जो? नहीं, प्रशासन को इसकी जानकारी है. ये आउट ऑफ वे जाके कंटेनमेंट खोल कर बाहर आए हैं. कंटेनमेंट बना हुआ था घर, मैं खुद जाके चेक करके आया हूँ. चूँकि ये बाहर आए हैं, अब इनके ऊपर 188 की कार्रवाई भी हो सकती है, 51B की कार्रवाई भी हो सकती है, 269, 270 की कार्रवाई भी हो सकती है. लेकिन वरिष्ठ अधिकारियों के मार्गदर्शन के बाद ये कार्रवाई भी आगे की जाएगी. अगर ये अभी पता नहीं लगता तो ये शादी होती है और कई लोग इससे संक्रमित हो सकते थे. लेकिन जानकारी मिली है समय पे. कुछ तो आपका भी तत्व अच्छा रहता है, आपका सहयोग रहता है, जिससे हमको जानकारी मिल जाती है. इससे ये बड़ा संक्रमण फैलने से रुक गया. अभी यहाँ आप लोग शादी करवा रहे हैं, कितने लोग उपस्थित हैं इनके परिवार के लोग? परिवार के 8 लोग उपस्थित हैं केवल. दोनों तरफ के वर वधू मिला के कुल 8 लोग हैं. सभी ने पीपी किट पहन रखी है.